28મી ફેબ્રુઆરી 2026ના દિવસે જ્યારે અમેરિકા અને ઇઝરાયલે મળીને ઈરાન ઉપર હુમલો કર્યો તો એ વાતને આજે 31મો દિવસ થઈ ગયો. હવે જે આ વેસ્ટ એશિયાનું યુદ્ધ છે ને એ ખાલી ત્યાં નથી રહ્યું, ભારતમાં પણ આવી ગયું છે. અરે દુનિયાભરના ઘરોમાં અને ગાડીઓમાં એ યુદ્ધની અસર દેખાવા માંડી છે. ત્યારે 31મા દિવસે યુદ્ધની અત્યારે અસર શું થઈ રહી છે આપણા દેશમાં એનર્જીનો સ્ટોક કેટલો છે અને 31મા દિવસે કઈ કઈ અપડેટ છે એ બધું જાણવું હોય તો સાચું કહું આ વિડીયો જોઈ લેજો. યો વોચિંગ સાચું કહું, મારું નામ છે ગુંજ ઠક્કર અને જે 31મા દિવસની હું તમને અપડેટ આપીશ ને એ અપડેટમાં સૌથી પહેલા મારે જણાવવું છે કે આપણા દેશમાં અત્યારે ક્રૂડનો, એલપીજીનો, પેટ્રોલ ડીઝલનો અત્યારે શું પરિસ્થિતિ છે અને એનાથી આપણે ચિંતા કરવાની જરૂરત છે કે નહીં. પછી હું કહીશ કે યુદ્ધમાં શું થઈ રહ્યું છે. તો સૌથી પહેલા ક્રૂડ ઓઇલની વાત કરીએ તો ક્રૂડ ઓઇલમાં આપણા દેશમાં અત્યારે ઇનફ સ્ટોક છે. બધી રિફાઇનરીઝ અત્યારે પીક કેપેસિટી ઉપર કામ કરી રહી છે, એટલે એ બાજુ કોઈ ચિંતા કરવાની જરૂરત નથી. બધી રિફાઇનરીઓમાંથી જે એલપીજીનું પ્રોડક્શન થઈ રહ્યું છે એ એલપીજીના પ્રોડક્શનમાં પણ વધારો કરવામાં આવ્યો છે, જેનાથી એટલું એલપીજી આપણે બહારથી ઇમ્પોર્ટ ઓછું કરવું પડે અને એ એલપીજી ડાયરેક્ટલી આપણા દેશના માર્કેટમાં જ રાઉટ કરવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલ એમાં કોઈ પણ જાતની અછત છે નહીં, બધા રિટેલ આઉટલેટ્સ નોર્મલી કામ કરી રહ્યા છે એવું આપણને મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમે જણાવ્યું છે. અને આપણા દેશમાં જે એક્સાઇઝ લાગતી હતી ને પેટ્રોલ ઉપર 13 રૂપિયા અને ડીઝલ ઉપર 10 રૂપિયા, એ બેવમાં 10 રૂપિયાનો ઘટાડો કરી દીધો છે. એટલે ડીઝલ પર 1 રૂપિયો નહીં લાગે એક્સાઇઝનો અને પેટ્રોલ ઉપર 3 રૂપિયા લાગશે. અને આ જે ઘટાડો કર્યો છે ને એ કદાચ આપણને પાસ ઓન નહીં થાય, એટલે પેટ્રોલ ડીઝલના ભાવ આપણા ઘટશે નહીં, પણ જે ઓઇલ માર્કેટિંગ કંપનીઝ છે ને આ એક્સાઇઝની બચત એ પોતામાં એબ્ઝોર્બ કરી લેશે, જેનાથી જે ક્રૂડ આટલું મોંઘું થઈ ગયું છે તો એમણે રિટેલ ભાવ ના વધારવો પડે અને આપણને સેમ ભાવે પેટ્રોલ ડીઝલ મળતું રહે. પછી ડોમેસ્ટિક પીએનજી અને વેહિકલમાં આવતું સીએનજી એમાં 100% ડિમાન્ડ પૂરી કરી આપવામાં આવે છે. ક્યાંય પણ કોઈ પણ કાપ મુકાયો નથી. ઇન્ડસ્ટ્રીયલ નેચરલ ગેસમાં હજુ પણ 80% એવરેજ, એટલે જે ગયા 6 મહિનાનો એમનો વપરાશ હતો એનો 80% જેટલો એમને અલોટ કરવામાં આવશે. પછી દરેક દેશના ગેસ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે ને એમાં પીએનજી નો પ્રોત્સાહનની વાત કરી છે, સ્પેશિયલી કમર્શિયલ જગ્યાઓએ જેમ કે રેસ્ટોરન્ટ, હોટેલ, કેન્ટીન, જે બી ફૂડ પ્રોસેસિંગ યુનિટ છે, જ્યાં આગળ અત્યારે એમને જે એલપીજીની લિમિટ 50% બાંધી દીધી છે ને એના લીધે પ્રોબ્લેમ આવી રહી છે. નવા કનેક્શનની વાત કરું તો મિનિસ્ટ્રી આપણને જણાવ્યું કે છેલ્લા 1 મહિનામાં 2,90,000 નવા પીએનજી કનેક્શન્સ આપવામાં આવ્યા છે. યુરિયા પ્લાન્ટ્સની પણ વાત કરી છે કે એમને બી એમની છેલ્લા 6 મહિનાની એવરેજ કન્ઝમ્પશનમાં 70 થી 75% સપ્લાય મળી રહેશે. એલપીજીની વાત કરીએ તો 29મી માર્ચ સુધી કોઈ પણ જાતના ડ્રાય આઉટ્સ રિપોર્ટ નતા કરવામાં આવ્યા અને જેટલા પણ બુકિંગ થતા હતા એમાંથી 94% બુકિંગ ઓનલાઈન માધ્યમથી થવા લાગ્યા, એટલે લોકોએ ક્યાંય બહાર જઈને લાઈન પર લગાડવી ના પડી, ઓનલાઈન બુકિંગ થઈ જાય છે. એક વખત બુકિંગ થઈ જાય પછી ડિસ્ટ્રીબ્યુટરના લેવલ ઉપર આપણો જે એલપીજીનો સિલિન્ડર છે બીજે ક્યાંય ડાયવર્ટ ના કરવામાં આવે ને એના માટે એક ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ જે હોય છે એ ડિલિવરી ઓથેન્ટિકેશન કોડનું પેનિટ્રેશન લગભગ 84% જેટલું થઈ ગયું, એટલે 84% ડિલિવરી આ ડીએસી કોડથી જ કરવામાં આવી. 28મી માર્ચના દિવસે ટોટલ 55 લાખ એલપીજી સિલિન્ડર્સની ડિલિવરી થઈ છે. પોઈન્ટ બિંગ કે જે આપણું એવરેજ ડિમાન્ડ છે આપણા દેશની 50 લાખની આજુબાજુ એવરેજ ડિમાન્ડ રહે છે, એ ડિમાન્ડ આજે પૂરી કરવામાં આવી રહી છે. હા, થોડું જે વચ્ચે પેનિક બાઇંગ થયું એના લીધે હજુ પણ એક પ્રકારનો શોર્ટફોલ હશે અને કમર્શિયલ યુનિટ્સમાં તો શોર્ટફોલ ચાલી જ રહ્યો છે, પણ ડોમેસ્ટિકને પૂરતો સપ્લાય મળી રહેશે ને આ જે શોર્ટેજ છે આવનારા થોડા દિવસમાં ક્લિયર થઈ જશે એવું લાગી રહ્યું છે આ જોતા. કારણ કે બીજા 2 જહાજ ટોટલ 94,000 મેટ્રિક ટન એલપીજી લઈને એ બોર્ડર ક્રોસ કરી દીધી છે એમણે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ક્રોસ કરીને ઇન્ડિયા નીકળી ગયા છે અને 31મી માર્ચ અને 1 એપ્રિલના દિવસે ઇન્ડિયા પહોંચી જશે. એનો એક વિડીયો પણ વાયરલ થયો જ્યાં ઇન્ડિયન નેવીની શિપ આ જહાજની જોડે એને એસ્કોર્ટ કરી રહી હોય. હવે આ જે યુદ્ધ છે ને એના લીધે ક્રૂડના ભાવ $116 ને પણ પાર જતા રહ્યા. આ કારણના લીધે ભારતનો રૂપિયો યુએસની સામે હજુ પણ નબળો થયો. એમાં કેવું થયું, આજે જે માર્કેટ ખુલ્યા ને એ માર્કેટ ખુલ્યા ત્યારે તરત જ 1% પોઝિટિવ પણ ગયો, પણ એ બધા સરપ્લસ ઇરેઝ કરીને આપણે આપણા લાઈફ ટાઈમ લો સુધી પહોંચવા આવી રહ્યા છે અને 94.98 જે રૂપિયાનો લાઈફ ટાઈમ લો છે ને ડોલરની સામે એની નજીક અત્યારે હોવર કરી રહ્યો છે. આ એક ખરાબ સમાચાર છે કે બહાર યુદ્ધ ચાલી રહ્યું છે, બહાર જે ચાલી રહ્યું છે એના લીધે આજે આપણો રૂપિયો આટલો પછડાઈ રહ્યો છે, પણ દુનિયાભરની કરન્સીમાં આ વસ્તુ અત્યારે જોવામાં આવી રહી છે. ઈરાન, અમેરિકા, ઇઝરાયલ અને અટેક્સની વાત કરીએ ને તો ઈરાને અબુધાબી અને બહેરાન આ બંનેની એલ્યુમિનિયમ ફેસિલિટીઝ ઉપર હુમલો કર્યો. દુબઈમાં ઈરાન ક્લેમ કરે છે કે અમેરિકાનું હાઇડઆઉટ હતું, એવી 2 જગ્યાએ પણ હુમલો કર્યો અને ઈરાને કન્ફર્મ કર્યું કે ઇઝરાયલના અટેકમાં આઈડીઆરએફના નેવી કમાન્ડર શહીદ થઈ ગયા. રશિયાની એક વાત કરવા માંગુ છું વચ્ચે હું તમને. રશિયાએ એવું જાહેર કરી દીધું છે કે 1 એપ્રિલ 2026 થી
પેટ્રોલ ઉપર એ લોકો કદાચ એક્સપોર્ટ બેન લગાડી શકે છે. આ એટલે લગાડવું છે કે એમને એમના દેશમાં પેટ્રોલની કમી ના થાય ને એટલા માટે. હવે આ પેટ્રોલ બેન કરશે એક્સપોર્ટ કરવામાં તો શું આપણને અસર પડશે? આપણને અસર નહીં પડે, કારણ કે આપણે અત્યારે રશિયાથી ક્રૂડ ઇમ્પોર્ટ કરીએ છીએ. ક્રૂડ એટલે કાચું તેલ, એને આપણે રિફાઇન કરીએ છીએ ને આપણી જોડે રિફાઇનરીઓમાં ક્ષમતા છે. પણ રશિયામાં અત્યારે શું પ્રોબ્લેમ થઈ રહી છે? યુક્રેને છેલ્લા થોડા દિવસમાં 10 રિફાઇનરી ઉપર હુમલા કર્યા છે, જેમાંથી 1-2 ડાયરેક્ટ હિટ વાગ્યા છે, જેના લીધે આજે રશિયાની રિફાઇનરીઝની ક્ષમતા ઉપર પણ અસર પડી છે. એટલે પેલું કહે છે ને કે તકલીફ આવે તો ચારે બાજુથી આવે. એટલે આ એક બાજુ એનર્જીની પ્રોબ્લેમ ચાલી રહી છે, ત્યાં રશિયા યુક્રેન યુદ્ધમાં યુક્રેન પણ આવી બધી મસ્તીઓ કરવાનું નથી છોડી રહ્યું. અમેરિકાની વાત કરીએ. અમેરિકાએ એવું કહી દીધું છે કે અમે પ્લાન કરી રહ્યા છે કે અમે ઈરાન ઉપર એક ગ્રાઉન્ડ ઇન્વેઝન કરીશું. એટલે લગભગ 5000 જેટલા મરીન્સ અને બીજા 1400 જેટલા સોલ્જર્સ પહોંચી ગયા છે મિડલ ઈસ્ટમાં, અને એ ઈરાન ઉપર ચઢાઈ કરીને એના જેટલા ક્રૂડના રિઝર્વ્સ છે, એની જે રિફાઇનરી કેપેસિટી છે, એ જ્યાં આગળ થતું હોય ને ત્યાં આગળ કેપ્ચર કરવાનો પ્રયાસ કરશે. જેની સામે ઈરાને પણ કીધું છે કે અમે એના માટે તૈયાર છે અને એ લોકો રિગ્રેટ કરશે ઈરાન ઉપર ચઢાઈ કરવાનું. પછી પાકિસ્તાનની વાત કરીએ. આ જે કોન્ફ્લિક્ટ ચાલી રહી છે ને એમાં પાકિસ્તાન ટ્રાય કરી રહ્યું છે કે અહીંયા આગળ અમે પણ પોલિટિકલ માઇલેજ ભેગું કરી, અને એટલે ઇજિપ્ત, ટર્કી, સાઉદી અરેબિયા અને પાકિસ્તાન, એના બધા ડિપ્લોમેટ્સ પાકિસ્તાનમાં સન્ડેના ભેગા થયા હતા અને ભેગા થઈને કઈ રીતે આ ડીએસ્કેલેટ થાય આખું યુદ્ધ એનો પ્રયાસ કરવા માટે બસ વાતચીત માટે ભેગા થયા હતા. અને આગળ એ પ્રસ્તાવ મૂકશે ઈરાન અને અમેરિકા જોડે કે અમે વચ્ચે રહીને શાંતિ સ્થાપિત કરી આપીએ તમને. આ સેમ પ્રયાસ ઓમાન ખાસા વર્ષોથી કરી રહ્યો છે, પણ એ પ્રયાસ તો નિષ્ફળ ગયો. આ પ્રયાસનું શું થાય છે આગળ આપણને ખબર પડશે. હવે ઈરાનના સ્પોક્સમેને એવું કીધું છે કે આજે પાકિસ્તાન આ બધી ચર્ચાઓ કરી રહ્યું છે ને, આ બધી ચર્ચાઓ એ જાતે એસ્ટેબ્લિશ કરીને કરી રહ્યા છે એમની નેબરિંગ કન્ટ્રીઝ જોડે. ઈરાન આનો કોઈ ભાગ નથી, એટલે પાકિસ્તાન અહીંયા પણ બોસ હ્યુમિલિએટેડ. બસ આ ટૂંકા વિડીયોમાં મેં તમને આખી અપડેટ આપી દીધી છે 31મા દિવસની. કોઈ પણ પ્રશ્ન છે તો કમેન્ટમાં પૂછી શકો છો, અને આવી જ અપડેટ્સ, આવી જ વિડીયોઝ જોવી ગમે છે તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આપણે ફરી મળીશું.